લગ્નના થોડા દિવસો પછી જ્યારે મેં મારી પત્નીનો તે ફોટો જોયો ત્યારે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ। હું ક્યારેય સપનામાં પણ વિચારી શકતો ન હતો કે તે મારી સાથે આટલો મોટો દગો કરી શકે છે। તેણે મારી સાથે આટલું મોટું જૂઠું બોલ્યું। જ્યારે મને સત્યની ખબર પડી ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગયો। મારું નામ વિવેક છે। હું ખૂબ જ ધનવાન પરિવારમાંથી છું। અમે 3 ભાઈ બહેન મારા પિતાની મિલકતના માલિક છીએ। હું 3 ભાઈ બહેનોમાં સૌથી મોટો છું। મારાથી નાની એક બહેન છે। મારી બહેનનું નામ નૈના છે અને પછી સૌથી નાનો એક બીજો ભાઈ છે, તેનું નામ વિક્રમ છે। અમને ક્યારેય કોઈ વસ્તુની ઉણપ અનુભવાઈ નહોતી। અમારા માતાએ અમારા 3 ભાઈનો ઉછેર ખૂબ સારી રીતે કર્યો હતો અને તે ઈચ્છતી હતી કે હું ભણી ગણીને મારા પિતાનો ધંધો સંભાળું। હું બહારથી અભ્યાસ કરીને આવ્યો હતો। મારાથી નાની બહેનના લગ્ન થઈ ગયા હતા જ્યારે હું બહાર મારો અભ્યાસ પૂરો કરવા ગયો હતો અને હવે હું પાછો આવ્યો ત્યારે માએ મારા લગ્ન માટે જીદ પકડી લીધી હતી। તે ઈચ્છતી હતી કે મારા જલ્દી લગ્ન થઈ જાય। એક સાંજે માએ ચાનો કપ ટેબલ પર મૂકતા મને કહ્યું, વિવેક બેટા, હવે તું પાછો આવી ગયો છે। તેમની આંખોમાં એ જ ચમક હતી। હું ઈચ્છું છું કે તારા લગ્ન કરાવી દઉં। મેં કહ્યું, માં, મને અત્યારે લગ્નની કોઈ ઉતાવળ નથી। હું હજી મારા બિઝનેસને વધુ આગળ વધારવા માંગુ છું। મેં પાછા આવીને પિતાજીના ધંધાને સારી રીતે સંભાળી લીધો હતો અને ખૂબ મહેનત કરવા માંગતો હતો। થોડા દિવસો આમ જ વીતવા લાગ્યા। હું મારા પિતાજીના ધંધાને ખૂબ સારી રીતે સંભાળી રહ્યો હતો। દિવસ રાત મહેનત કરતો હતો। મને બસ કામ જ કામ દેખાતું હતું। સવારે ઉઠતા જ મગજમાં એ જ ચાલતું હતું કે આજે શું નવું કરવું છે, બિઝનેસને વધુ કેવી રીતે આગળ લઈ જવો છે। અને સાચું કહું તો મારી મહેનત રંગ પણ લાવી રહી હતી। બિઝનેસ ઝડપથી વધી રહ્યો હતો। લોકો મારી પ્રશંસા કરતા હતા, પરંતુ મારી માતાને મારી આ બધી સફળતા અધૂરી લાગતી હતી, કારણ કે તેમના મતે મારા જીવનમાં એક ખૂબ જ જરૂરી વસ્તુની કમી હતી અને તે હતી લગ્ન। માં દરરોજ મારી પાછળ પડી રહેતી હતી કે બેટા, હવે લગ્ન કરી લે, હવે તારી ઉંમર થઈ ગઈ છે, હવે ઘરમાં વહુ આવી જવી જોઈએ। તે ક્યારેક કોઈ છોકરીનો ફોટો લઈને આવતી તો ક્યારેક કોઈ સંબંધોનો ઉલ્લેખ કરતી અને દર વખતે એ જ કહેતી કે આ છોકરી ખૂબ સારી છે, તને પસંદ આવી જશે। પરંતુ મને આ બધું જરાય સારું લાગતું નહોતું। હું દર વખતે વાત ટાળી દેતો હતો। ક્યારેક કહી દેતો હતો કે હમણાં સમય નથી, ક્યારેક કહી દેતો કે કામ ખૂબ છે, પરંતુ માં પણ ક્યાં માનવાવાળી હતી। તે વારંવાર એ જ વાત દોહરાવતી રહેતી હતી। એક દિવસ હું થોડો પરેશાન થઈ ગયો અને મેં માં સામે સ્પષ્ટપણે એક શરત મૂકી દીધી। મેં કહ્યું, માં, જો હું લગ્ન કરીશ તો માત્ર એવી છોકરી સાથે જ કરીશ જેનો લગ્ન પહેલાં ક્યારેય કોઈ અફેર ન રહ્યો હોય અને કોઈ પણ અન્ય પુરુષે તેને જોઈ ન હોય। મને બિલકુલ પણ મોડેલ ટાઈપની છોકરીઓ પસંદ નથી, જે દરેક સમયે બહાર ફરતી રહેતી હોય, મિત્રો સાથે હસતી બોલતી રહેતી હોય। મને એવી છોકરી જોઈએ જે સીધી સાદી હોય, વધારે ભણેલી પણ ન હોય, બસ ઘર સંભાળવાનું જાણતી હોય, ઘરની સારી રીતે દેખરેખ રાખે, મારી માનું ધ્યાન રાખે અને મને પ્રેમ કરે। મેં મારી વાત બિલકુલ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધી। માં મારી વાત સાંભળીને થોડી વાર માટે ચૂપ થઈ ગઈ। તેમણે પોતાના માથા પર હાથ મૂક્યો અને બોલી, બેટા, તું આ કેવી વાતો કરી રહ્યો છે? આજના જમાનામાં આવી છોકરીઓ ક્યાં મળે છે? હવે છોકરીઓ ભણે છે, બહાર જાય છે, લોકોને મળે છે, આ બધું તો સામાન્ય વાત છે। હું તારા માટે આવી છોકરી ક્યાંથી લાવું? પરંતુ મેં પણ સ્પષ્ટ કહી દીધું કે આ તમારી સમસ્યા છે, મારી નહીં। જો તમારે મારા લગ્ન કરાવવા હોય તો તમારે મારી શરત માનવી પડશે, નહીં તો હું લગ્ન નહીં કરું। માં મારી વાત સાંભળીને વધુ પરેશાન થઈ ગઈ, પરંતુ તેમ છતાં તેમણે હાર ન માની અને તે રોજ કોઈને કોઈ છોકરીની વાત કરતી રહેતી હતી। એક દિવસ તે મારી પાસે આવી અને એક છોકરીનો ફોટો બતાવવા લાગી। મેં જેવો ફોટો જોયો તો મને જરાય સારું ન લાગ્યું। મેં તરત જ માને કહ્યું, માં, તમે પોતે જોઈ રહ્યા છો કે તેણે કેવા કપડાં પહેર્યા છે। શું તમને લાગે છે કે હું આવી છોકરી સાથે લગ્ન કરી લઈશ? મેં તમને પહેલાં જ કહ્યું હતું કે મને આવી મોડેલ ટાઈપની છોકરીઓ બિલકુલ પસંદ નથી। મને તેમનો આ પ્રકારનો રહેણી કરણી સારી નથી લાગતી। મને પસંદ નથી કે મારી પત્ની દરેક સમયે બહાર ફરે, મિત્રો સાથે બેસે, હસે, બોલે। મને એક એવી છોકરી જોઈએ જે ઘરમાં રહે, ઘરને સંભાળે, મારી માની સેવા કરે અને મને પોતાનો પૂરો સમય આપે। હું પોતે એક ભણેલો ગણેલો સમજદાર માણસ હતો અને મને મારી પત્ની પણ એવી જ જોઈતી હતી, જે મારી સાથે દરેક પગલે ઊભી રહે, જે મારા જીવનને સરળ બનાવે, ન કે વધુ મુશ્કેલ કરે। મારી વિચારસરણી થોડી અલગ હતી અને હું મારા વિચાર પર સંપૂર્ણપણે અડગ હતો। એક દિવસ હું મારી મા સાથે એક ફંક્શનમાં ગયો હતો। ત્યાં ઘણા લોકો હતા, ચારે બાજુ રોશની હતી, મ્યુઝિક ચાલી રહ્યું હતું, લોકો હસી રહ્યા હતા, વાતો કરી રહ્યા હતા, છોકરીઓ સજી ધજીને આવી હતી, કોઈએ મોડર્ન કપડાં પહેર્યા હતા, કોઈ જોર જોરથી હસી રહી હતી, કોઈ મોબાઈલમાં વ્યસ્ત હતી। બધું જ એકદમ અલગ માહોલ હતો અને હું બસ મા સાથે ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો। ત્યારે અચાનક મારી નજર એક છોકરી પર અટકી। તે બાકી બધાથી અલગ હતી। જ્યાં બાકીની છોકરીઓ જોર જોરથી હસી બોલી રહી હતી, ત્યાં તે એકદમ શાંત ઊભી હતી। તેણે એક ખૂબ જ સિમ્પલ સૂટ પહેર્યો હતો, ન વધારે મેકઅપ, ન કોઈ દેખાડો। તેની નજરો નીચે હતી અને તે બસ પોતાની મા સાથે ઊભી હતી।
તેના ચહેરા પર એક સાદગી હતી જે બાકી કોઈમાં નહોતી. ખબર નહીં કેમ મારી નજરો વારંવાર તેની તરફ જઈ રહી હતી. હું ઈચ્છવા છતાં પણ તેને અવગણી શકતો ન હતો. મારામાં એક વિચિત્ર લાગણી થઈ રહી હતી, જાણે હું પહેલીવાર કોઈને આ રીતે જોઈ રહ્યો હોઉં. મેં ધીમેથી માને કોણી મારી અને તે છોકરી તરફ ઈશારો કરીને પૂછ્યું, માં, તે છોકરી કોણ છે? માએ મારી તરફ જોયું અને પછી તે તરફ જોતા કહ્યું કે તે તારા પિતાજીના મિત્રની દીકરી છે. તેનું નામ દિવ્યા છે. તું કેમ પૂછી રહ્યો છે? મેં થોડું સંભાળીને કહ્યું, કાંઈ નહીં માં, અને વાત ત્યાં જ પૂરી કરી દીધી. પરંતુ સત્ય એ હતું કે મારું ધ્યાન હવે ક્યાંય બીજે હતું જ નહીં. મારી નજરો વારંવાર તેની તરફ જતી હતી અને દર વખતે તેને જોઈને મારા દિલમાં કંઈક અલગ જ મહેસૂસ થતું હતું, જે મેં પહેલાં ક્યારેય અનુભવ્યું નહોતું. હું પોતે પણ સમજી શકતો નહોતો કે મારી સાથે શું થઈ રહ્યું છે, પરંતુ એટલું ચોક્કસ હતું કે તે છોકરીમાં કંઈક ખાસ હતું જે મને તેની તરફ ખેંચી રહ્યું હતું. અને હું બસ ચૂપચાપ તેને જોતો જ રહ્યો, જાણે સમય ત્યાં જ થંભી ગયો હોય અને બાકી બધું ધીમે ધીમે પાછળ છૂટી રહ્યું હોય. આખા ફંક્શનમાં મારી નજરો બસ તેના પર જ ટકેલી હતી. હું ઈચ્છવા છતાં પણ તેને અવગણી શકતો નહોતો. લોકો આવતા જતા રહ્યા, હસી મજાક ચાલતી રહી, પરંતુ મને કંઈ સંભળાતું નહોતું. મને બસ તે જ દેખાઈ રહી હતી, તેની સાદગી, તેનું શાંત રહેવું, તેનું પોતાની માની પાસે ઊભા રહેવું. આ બધું મારા દિલમાં વસતું જતું હતું. ધીમે ધીમે ફંક્શન પૂરું થઈ ગયું અને અમે પાછા ઘર તરફ નીકળી ગયા. હું ગાડી ચલાવી રહ્યો હતો અને માં મારી બાજુમાં બેઠી હતી, પરંતુ મારું મગજ હજી પણ ત્યાં તે જ ફંક્શનમાં અટવાયેલું હતું. થોડીવાર ચૂપ રહ્યા પછી મેં માને કહ્યું, માં, તમે ઘણા સમયથી મારા માટે સંબંધ જોઈ રહ્યા હતા ને? માએ હળવા સ્મિત સાથે કહ્યું, હા બેટા, જોઈ તો રહી હતી, પણ તને તો કોઈ છોકરી પસંદ નથી આવતી. હવે તો મેં પણ વિચારવાનું છોડી દીધું છે. આ સાંભળીને મેં ધીમેથી કહ્યું, માં, મને લાગે છે કે મને એવી છોકરી મળી ગઈ છે જેવી મને જોઈતી હતી. માએ તરત મારી તરફ જોયું, જાણે તેમને વિશ્વાસ જ નહોતો આવ્યો. તેમણે આશ્ચર્યથી પૂછ્યું, સાચે જ? કોણ છે તે? મેં વાતને લંબાવ્યા વિના સીધું કહ્યું, માં, મને તે દિવ્યા ખૂબ ગમી છે. તે બિલકુલ એવી જ છે જેવો હું ઈચ્છતો હતો. આખી મહેફિલમાં મને તેનાથી વધુ સીધી સાદી બીજી કોઈ ન લાગી. તે અલગ હતી, ખૂબ અલગ. મને તે દિલથી પસંદ આવી ગઈ છે. હું ઈચ્છું છું કે તમે કાલે જ તેના ઘરે મારા માટે સંબંધ લઈને જાઓ. માં મારી વાત સાંભળીને થોડીવાર સુધી ચૂપ રહી. પછી તેમણે થોડા ગંભીર થઈને કહ્યું, વિવેક, તું શું કહી રહ્યો છે? તે છોકરી તારાથી ઉંમરમાં ઘણી નાની છે. તમારા બંનેમાં ઘણો ફરક છે. આ કેવી રીતે થઈ શકે? મેં તરત જવાબ આપ્યો, માં, મને તેનાથી કોઈ ફરક પડતો નથી. હું મારું જીવન સંભાળી ચૂક્યો છું. હું સમજદાર છું, ભણેલો ગણેલો છું. મારો પોતાનો ધંધો છે અને હું તેને ખુશ રાખી શકું છું. મને ખાતરી છે કે તેના ઘરવાળા ના પાડશે નહીં. તમે બસ કાલે જઈને વાત કરો. માએ મારી તરફ જોયું અને કદાચ મારા વિશ્વાસને સમજી ગઈ. તેમણે ધીમેથી કહ્યું, ઠીક છે, હું વાત કરું છું. બીજા દિવસે માં સાચે જ તેના ઘરે સંબંધ લઈને ગઈ. હું આખો દિવસ બેચેન રહ્યો, વારંવાર ફોન જોતો રહ્યો, વિચારતો રહ્યો, ખબર નહીં શું જવાબ આવશે. સાંજે જ્યારે માં પાછી આવી તો તેમના ચહેરા પર સ્મિત હતું. તેમણે આવતાની સાથે જ કહ્યું, બેટા, તેમણે સંબંધ માટે ના નથી પાડી, તેમણે હા પાડી દીધી છે. આ સાંભળીને જાણે મારા શ્વાસ થંભી ગયા અને પછી તરત જ મારા દિલમાં ખુશી છવાઈ ગઈ. મને વિશ્વાસ નહોતો આવતો કે બધું આટલું જલ્દી થઈ જશે. તેના ઘરવાળાઓએ વધારે સવાલ ન કર્યો. તેમને અમારા ઘરની સ્થિતિની ખબર હતી. અમારો ધંધો સારો હતો, ઇજ્જત હતી, પૈસાની કમી નહોતી અને કદાચ આ જ કારણે તેમણે ઉંમરની વાતને પણ વધારે મહત્વ ન આપ્યું અને સંબંધ સ્વીકારી લીધો. થોડા જ દિવસોમાં અમારો સંબંધ પાકો થઈ ગયો અને પછી જલ્દી જ અમારી સગાઈ પણ થઈ ગઈ. તે દિવસે હું ખૂબ ખુશ હતો. મને લાગી રહ્યું હતું કે જાણે મને તે બધું મળી ગયું છે જે હું ઈચ્છતો હતો. હું વારંવાર દિવ્યા વિશે વિચારતો રહેતો હતો. તેની સાદગી, તેના સંસ્કાર, તેનું શાંત રહેવું, આ બધું મારા દિલમાં તેનું સ્થાન વધુ મજબૂત કરી રહ્યું હતું. સગાઈ પછી એક દિવસ મેં માને કહ્યું, માં, હવે મારી સગાઈ થઈ ગઈ છે. હું તેની સાથે વાત કરવા માંગુ છું. તમે તેના ઘરે વાત કરો અને મને તેની સાથે વાત કરવાની પરવાનગી અપાવો. માએ મારી વાત માની અને તેના ઘરે ફોન કર્યો, પરંતુ જે જવાબ આવ્યો તે સાંભળીને હું થોડો આશ્ચર્યચકિત થઈ ગયો. માએ જણાવ્યું કે દિવ્યા પાસે પોતાનો કોઈ ફોન જ નથી. આ સાંભળીને મને એક વિચિત્ર ખુશી થઈ. મારા મનમાં તરત જ આ વાત આવી કે આજના સમયમાં જ્યાં દરેકના હાથમાં ફોન હોય છે, ત્યાં જો તેની પાસે ફોન નથી તો તે ખરેખર ખૂબ સીધી અને અલગ હશે. મને આ વિચારીને ખૂબ સારું લાગ્યું. મને પૂરો વિશ્વાસ થઈ ગયો કે તે છોકરી એવી જ છે જેવો હું ઈચ્છતો હતો. હું મનોમન ખુશ થઈ રહ્યો હતો. મને લાગી રહ્યું હતું કે તેણે ક્યારેય કોઈ છોકરા સાથે વાત પણ નહીં કરી હોય. બીજા જ દિવસે હું પોતે માર્કેટ ગયો અને તેના માટે એક નવો ફોન ખરીદ્યો. મારા મનમાં બસ એ જ હતું કે હવે અમે વાત કરી શકીશું. હું તેને વધુ સારી રીતે જાણી શકીશ. મેં તે ફોન માને આપ્યો અને કહ્યું, માં, આ ફોન તેના ઘરે લઈ જાઓ અને મારી તરફથી તેને આપી દો. માં ફોન લઈને તેના ઘરે ગઈ, પરંતુ જ્યારે તે પાછી આવી તો તેમના ચહેરા પર થોડો અલગ ભાવ હતો. તેમણે જણાવ્યું કે દિવ્યાએ ફોન લેવાની ના પાડી દીધી. તેને સ્પષ્ટ કહી દીધું કે તે આ ફોન નહીં લે અને ન તો મારી સાથે વાત કરશે, કારણ કે જ્યાં સુધી લગ્ન નહીં થઈ જાય ત્યાં સુધી તે કોઈ પણ છોકરા સાથે વાત કરવા માંગતી નથી. આ સાંભળીને પહેલાં તો મને થોડો ગુસ્સો આવ્યો.
મને લાગ્યું કે હવે જ્યારે અમારી સગાઈ થઈ ચૂકી છે તો વાત કરવામાં શું વાંધો છે, પરંતુ પછી જેવું જ મેં આ વાતને થોડું શાંત થઈને વિચાર્યું તો મારા ચહેરા પર આપોઆપ સ્મિત આવી ગયું. મને તેની આ વાત વધુ પસંદ આવી. તેણે પોતાના સિદ્ધાંતો છોડ્યા નહીં. તેણે સગાઈ પછી પણ પોતાની એવી જ રીતે રાખી જેમ તે પહેલાં હતી. તેણે લગ્ન પહેલાં વાત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. આ વિચારીને મારા દિલમાં તેના માટે આદર વધુ વધી ગયો. હવે મને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે તે ખરેખર ખૂબ જ અલગ છે, ખૂબ જ સાફ દિલની છે. અને હું દિવસ રાત બસ એ જ વિચારીને ખુશ રહેતો હતો કે જલ્દી જ તે મારા જીવનમાં સંપૂર્ણ રીતે આવી જશે. મેં માને કહ્યું કે તમારે એકવાર વધુ પ્રયાસ કરવો જોઈએ. તમે તેના ઘરે જાઓ અને તેના માતા પિતા સાથે વાત કરો, થોડું સમજાવો. જો તે લોકો દિવ્યાને કહેશે તો કદાચ તે મારી સાથે વાત કરી લે. ભલે તે દિવસમાં માત્ર એક જ વાર વાત કરે, પરંતુ હું તેની સાથે વાત કરવા માંગુ છું. માએ મારી વાત માની લીધી અને તે ફરી તેના ઘરે ગઈ. આ વખતે તેમણે તેના માતા પિતાને થોડું સમજાવ્યું. તેમને આ અહેસાસ કરાવ્યો કે હવે અમારી સગાઈ થઈ ચૂકી છે અને જો બંને બાળકો થોડી ઘણી વાત કરી લે તો તેમાં કોઈ ખરાબી નથી. ઘણું સમજાવ્યા પછી આખરે તે લોકો માની ગયા અને તેમણે દિવ્યાને કહ્યું કે તે મારી સાથે વાત કરી શકે છે. તે જ દિવસે સાંજે પહેલીવાર મારી તેની સાથે વાત થઈ. જ્યારે ફોન વાગ્યો અને મેં ઉપાડ્યો તો મારા દિલના ધબકારા વધી ગયા. મેં કહ્યું, હેલો દિવ્યા, કેમ છો? સામેથી ખૂબ જ ધીમો અને હળવો ધ્રુજતો અવાજ આવ્યો. હું ઠીક છું, તમે કેમ છો? તેના અવાજમાં ખચકાટ પણ હતો, ડર પણ હતો અને એક અંતર પણ હતું, પરંતુ મારા અવાજમાં એવું કંઈ નહોતું. હું સીધી અને સ્પષ્ટ વાત કરનારો માણસ હતો. હું આડી અવળી વાતો કરવામાં માનતો ન હતો, એટલે મેં સમય બગાડ્યા વિના સીધું તેને કહી દીધું, જુઓ દિવ્યા, મને મોડર્ન ટાઈપની છોકરીઓ બિલકુલ પસંદ નથી અને ન તો મને એવી છોકરીઓ જોઈએ જેના પહેલાંથી કોઈની સાથે સંબંધ રહ્યા હોય. મને આવી વસ્તુઓ જરાય પસંદ નથી. મેં તને પહેલીવાર આટલા માટે જ પસંદ કરી હતી કારણ કે તું સૌથી અલગ હતી. તું કોઈની સાથે વધારે વાત નહોતી કરી રહી. તારી સાદગીએ મને ખેંચ્યો અને એ જ કારણે મેં મારા ઘરના લોકો પાસે તારા માટે સંબંધ મોકલાવ્યો અને મને પૂરો વિશ્વાસ છે કે તું એવી જ છે જેવું હું વિચારી રહ્યો છું. મારી વાત સાંભળીને તેણે ન કોઈ સફાઈ આપી, ન કોઈ દલીલ કરી. તેણે ખૂબ શાંતિથી માત્ર એટલું જ કહ્યું, જેવા આપણે પોતે હોઈએ છીએ તેવો જ આપણને આપણો જીવનસાથી મળે છે. જો તમે બિલકુલ સાચા હશો, જો તમારો ભૂતકાળ સ્વચ્છ હશે તો તમને તમારો જીવનસાથી પણ એવો જ મળશે. તેની આ વાત સાંભળીને જાણે કોઈએ મને અંદર સુધી સ્પર્શી લીધો. હું એક પળ માટે ચૂપ થઈ ગયો, કારણ કે સત્ય તો એ હતું કે મારો પોતાનો ભૂતકાળ બિલકુલ એવો નહોતો જેવી હું તેની પાસેથી અપેક્ષા રાખી રહ્યો હતો. મેં મારા જીવનમાં ઘણી ભૂલો કરી હતી, ઘણી છોકરીઓ સાથે સંબંધો રાખ્યા હતા, ઘણાને દગો પણ આપ્યો હતો, પરંતુ હું આ બધું તેનાથી છુપાવી રહ્યો હતો. તેની વાત સાંભળીને હું થોડો ગભરાઈ ગયો અને કંઈ પણ બોલ્યા વિના મેં ગુસ્સામાં ફોન કાપી નાખ્યો. તે પછી પણ હું ક્યારેક તેને ફોન કરી લેતો હતો, પરંતુ તેણે ક્યારેય પોતાની રીતે મને ફોન ન કર્યો. તે હંમેશા અંતર જાળવી રાખતી હતી. જ્યારે પણ વાત થતી તે બસ થોડી જ વાર વાત કરતી હતી અને પછી કોઈને કોઈ બહાનું બનાવીને ફોન મૂકી દેતી હતી. સમય ખૂબ ઝડપથી વીતી રહ્યો હતો અને જોતજોતામાં અમારા લગ્નના દિવસો પણ નજીક આવી ગયા. હું અંદરથી ખૂબ ખુશ હતો. મને લાગી રહ્યું હતું કે હવે મારા જીવનમાં બધું જ ઠીક થઈ જશે. આજે મારા લગ્નનો દિવસ હતો. હું વારંવાર એ જ વિચારતો હતો કે આજ પછી તે સંપૂર્ણપણે મારી થઈ જશે અને હું તેને મારા હિસાબે મારા જીવનમાં ઢાળી લઈશ. મને તે છોકરીઓથી ખૂબ નફરત હતી જે લગ્ન પછી પણ બીજા છોકરાઓ સાથે મિત્રતા રાખે છે, તેમની સાથે વાતો કરે છે, પરંતુ મને આ વાતનો સંતોષ હતો કે દિવ્યા એવી નહીં હોય. હું આ વિચાર સાથે ખૂબ ખુશ હતો. હું જલ્દીથી તૈયાર થઈને શેરવાની પહેરીને બહાર આવ્યો તો માએ મને જોયો અને હસતા હસતા કહ્યું, વિવેક, આજે તો તું ખૂબ સારો લાગી રહ્યો છે, કોઈની નજર ન લાગે. મેં તેમની વાત પર વધારે ધ્યાન ન આપ્યું અને કહ્યું, માં જલ્દી કરો, આપણે મોડું ન કરવું જોઈએ. અમે લોકો જાન લઈને નીકળી ગયા. લગ્ન ખૂબ ધામધૂમથી થયા. ચારે તરફ ખુશીઓ હતી, ઘોંઘાટ હતો, હાસ્ય હતું અને રિવાજો ચાલી રહ્યા હતા. બધું જ ખૂબ સારું લાગી રહ્યું હતું. આખરે વિદાયનો સમય આવી ગયો. દિવ્યા પોતાના પિતાને ગળે મળીને રડી રહી હતી. તેના રડવાનો અવાજ સાંભળીને ત્યાં ઊભેલા દરેક માણસની આંખો ભીની થઈ રહી હતી. પછી માએ તેને સંભાળી અને ગાડીમાં બેસાડી. જ્યારે અમે બંને ગાડીમાં બેઠા તો તે ખૂબ જ ગભરાયેલી હતી. તેના આંસુ અટકતા જ નહોતા. તેની ડૂસકાનો અવાજ આખા રસ્તે ગૂંજી રહ્યો હતો. મને આ બધું થોડું વિચિત્ર લાગ્યું અને મેં તેને કહ્યું, ચૂપ પણ થઈ જા, કેટલું રડીશ? આજે આપણા લગ્ન થયા છે, આ ખુશીનો દિવસ છે. મારી આ વાત સાંભળીને તેણે તરત પોતાના આંસુ લૂછી લીધા અને ચૂપ થઈ ગઈ. તેણે કંઈ પણ કહ્યા વિના મારી વાત માની લીધી અને આ જોઈને મને અંદરથી ખૂબ ખુશી થઈ. મને લાગ્યું કે ખરેખર મને ખૂબ સારી પત્ની મળી છે જે મારી વાતને સમજે છે અને માને પણ છે. અમે ઘરે પહોંચી ગયા. માએ ખૂબ પ્રેમથી તેનું સ્વાગત કર્યું. બધા રિવાજો થયા. ઘરમાં મહેમાનો ભરેલા હતા અને હું બસ રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે બધા લોકો જાય જેથી હું આરામ કરી શકું. હું ખૂબ થાકી ગયો હતો. ત્યારે જ મારો નાનો ભાઈ મારી પાસે આવ્યો. તેણે મને ગળે લગાવ્યો અને બોલ્યો, ભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે એક નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છો.
તેના અવાજમાં થોડો ધ્રુજારી હતી, જાણે તે કંઈક મહેસૂસ કરી રહ્યો હોય. પરંતુ હું એટલો થાકેલો હતો કે મેં તેની વાત પર વધારે ધ્યાન ન આપ્યું. બસ હળવું માથું હલાવ્યું અને તેણે અવગણી દીધો અને તે પણ ત્યાંથી ચૂપચાપ ચાલ્યો ગયો. મારી ખુશીનો કોઈ પાર નહોતો. મને લાગી રહ્યું હતું કે મને બિલકુલ એવી છોકરી મળી ગઈ છે જેવી હું હંમેશા ઈચ્છતો હતો. અને સાચું કહું તો આ વાતથી મારું ગૌરવ અને મારો અહંકાર વધુ વધી ગયો હતો. મને લાગવા માંડ્યું હતું કે મેં મારા જીવનનો સૌથી સાચો નિર્ણય લીધો છે. ધીમે ધીમે બધા મહેમાનો પણ જતા રહ્યા હતા. ઘરમાં શાંતિ થવા લાગી હતી અને હું મારા રૂમમાં ગયો જ્યાં દિવ્યા બેઠી હતી. હું તેની સામે બેસી ગયો અને તેને ધ્યાનથી જોવા લાગ્યો. તેનો ચહેરો, તેની સાદગી, તેનો શાંત સ્વભાવ, આ બધું જોઈને હું અંદરથી ખૂબ ખુશ થઈ રહ્યો હતો. મને લાગી રહ્યું હતું કે હવે મારું જીવન પૂરું થઈ ગયું છે. લગ્નના બીજા દિવસે સવારે જ્યારે દિવ્યા તૈયાર થઈને બહાર ગઈ તો માએ તેને જોઈને તેના ખૂબ વખાણ કર્યા. માના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. તે કહેવા લાગી, સાચે જ કેટલી વહાલી છોકરી છે. આવી સારી વહુ લાવીને તો મારા નસીબ ખુલી ગયા. ત્યારે મારી બહેન પણ બોલી ઉઠી, હા માં, સાચે જ ભાભી ખૂબ વહાલી છે. મારી બહેન લગ્નને કારણે અમારા ઘરે આવેલી હતી અને અવારનવાર અમારી સાથે જ રહેતી હતી. ઘરનું વાતાવરણ ખૂબ ખુશ હતું. બધા લોકો ટેબલ પર બેસીને નાસ્તો કરી રહ્યા હતા. હસી મજાક થઈ રહી હતી, વાતો ચાલી રહી હતી અને દિવ્યા બધાની વચ્ચે ચૂપચાપ બેઠી હતી. પરંતુ તેના ચહેરા પર એક હળવું સ્મિત હતું જે મને ખૂબ સારું લાગી રહ્યું હતું. આમ જ થોડા દિવસો વીતી ગયા. હું દિવ્યાને 1-2 વાર બહાર લંચ પર લઈ ગયો હતો. તે દર વખતે ખૂબ શાંત રહેતી હતી, વધારે વાત નહોતી કરતી, પરંતુ જે પણ કહેતી હતી ખૂબ વિચારીને કહેતી હતી. મને લાગતું હતું કે આજ તેની સચ્ચાઈ છે અને હું પોતાને દુનિયાનો સૌથી સમજદાર માણસ માનવા લાગ્યો હતો. મને લાગતું હતું કે મેં એકદમ સાચી છોકરી પસંદ કરી છે. એક એવી છોકરી જેનો લગ્ન પહેલાં કોઈ મિત્ર નહોતો, કોઈ સંબંધ નહોતો. અને એ જ વિચારીને મારો અહંકાર વધુ વધતો જતો હતો. અમારા લગ્નને 1 અઠવાડિયું થઈ ગયું હતું અને બધું જ ખૂબ સારું ચાલી રહ્યું હતું. એક દિવસ હું રોજની જેમ ઓફિસે જવા માટે તૈયાર થઈને રૂમમાંથી બહાર નીકળ્યો. જેવો જ હું હોલમાં પહોંચ્યો તો મારી નજર ડાઇનિંગ ટેબલ પર પડી. ત્યાં એક કવર રાખેલો હતો અને તેના પર મારું નામ લખેલું હતું. મેં થોડા આશ્ચર્યથી તેને ઉઠાવ્યો અને ખોલ્યો. જેવો જ મેં તેને ખોલ્યો, મારા હાથ ધ્રુજવા લાગ્યા. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. અંદર જે હતું તે જોઈને મને એવું લાગ્યું જાણે મારા ઉપર આકાશ તૂટી પડ્યું હોય. તે કવરની અંદર કેટલાક ફોટા હતા અને કેટલાક ચેટના સ્ક્રીનશોટ હતા. તે ફોટામાં દિવ્યા હતી, પરંતુ તે એવી નહોતી જેવી મેં તેને જોઈ હતી. તેને મોડર્ન કપડાં પહેર્યા હતા અને તે એક છોકરા સાથે ઊભી હતી. બંને ખૂબ જ નજીક હતા અને આ જોઈને સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તેમની વચ્ચે કોઈ ગેરસંબંધ હતો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું હતું. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું હતું. મને વિશ્વાસ જ નહોતો થતો કે આ બધું સાચું હોઈ શકે છે. મને લાગ્યું જાણે મારી સાથે ખૂબ મોટો દગો થયો છે. હું ક્યારેય વિચારી પણ નહોતો શકતો કે દિવ્યા આવું કરી શકે છે. હું તે ફોટા અને ચેટને વારંવાર જોઈ રહ્યો હતો અને દર વખતે મારો ગુસ્સો વધતો જતો હતો. મારું મગજ કામ કરવાનું બંધ કરી ચૂક્યું હતું. હું તે બધાને હાથમાં લઈને ઝડપથી રૂમ તરફ ગયો જ્યાં દિવ્યા રૂમની સફાઈ કરી રહી હતી. મારો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. હું તેની પાસે ગયો અને કંઈ પણ વિચાર્યા વિના તેનો હાથ જોરથી પકડી લીધો અને મરડીને તે ફોટા તેની સામે ફેંકી દીધા અને ઊંચા અવાજે કહ્યું, આ બધું શું છે દિવ્યા? તે મને આટલો મોટો દગો આપ્યો. હું ક્યારેય વિચારી પણ નહોતો શકતો કે તું આવી નીકળીશ. મારો અવાજ ખૂબ જોરથી હતો અને ગુસ્સાથી ભરેલો હતો. તેણે ગભરાઈને તે ફોટા ઉઠાવ્યા અને જોવા લાગી. તેના હાથ પણ ધ્રુજી રહ્યા હતા. તેણે જલ્દી કહ્યું, આ બધું જૂઠું છે. આ હું નથી. હું તો ક્યારેય ઘરની બહાર પણ નથી નીકળી. આ બધું કોઈ ષડયંત્ર છે. કોઈ મને ફસાવવા માંગે છે. તે વારંવાર એ જ કહી રહી હતી, પરંતુ તે સમયે મને તેની એક પણ વાત સાચી નહોતી લાગી રહી. મારો ગુસ્સો એટલો વધી ચૂક્યો હતો કે હું કંઈ પણ સાંભળવા તૈયાર જ નહોતો. મેં તેને જોરથી ધક્કો માર્યો અને તે સીધી બેડ પર પડી ગઈ. તે જોરથી રડવા લાગી. તેના ડૂસકા રૂમમાં ગુંજી રહ્યા હતા, પરંતુ તે સમયે મારા દિલમાં તેના માટે કોઈ નરમાશ નહોતી. મને બસ એ જ લાગી રહ્યું હતું કે તેણે મને દગો આપ્યો છે અને મારો વિશ્વાસ તોડી નાખ્યો છે. મારો ગુસ્સો હવે 7મા આસમાને પહોંચી ચૂક્યો હતો અને હું બસ તેને તાકી રહ્યો હતો જાણે મારા અંદરની બધી માનવતા તે પળે સમાપ્ત થઈ ગઈ હોય. મને એટલો બધો ગુસ્સો આવી રહ્યો હતો કે જાણે મારા અંદર બધું જ સળગી રહ્યું હોય, જાણે મારા છાતીમાં આગ લાગી ગઈ હોય અને તે આગ શાંત થવાનું નામ જ ન લેતી હોય. હું વારંવાર તે જ તસવીરો મારા મગજમાં જોઈ રહ્યો હતો અને દર વખતે મારો ગુસ્સો વધતો જતો હતો. મને એવું લાગી રહ્યું હતું કે મારી સાથે ખૂબ મોટો દગો થયો છે. મારા વિશ્વાસને કચડી નાખવામાં આવ્યો છે અને મારા આખા જીવન સાથે રમત રમવામાં આવી છે. હું પોતાને હંમેશા એક સમજદાર અને મજબૂત માણસ સમજતો હતો. મને લાગતું હતું કે હું ક્યારેય ખોટો નિર્ણય ન લઈ શકું, પરંતુ તે પળે મને લાગી રહ્યું હતું કે મેં મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી દીધી છે અને આ વિચારીને મારું મગજ ફાટી જશે એવું થઈ રહ્યું હતું. મને એવું મહેસૂસ થઈ રહ્યું હતું જાણે મારું બધું ગૌરવ, મારો બધો અહંકાર એક જ પળમાં તૂટીને વેરવિખેર થઈ ગયો હોય. જાણે હું કોઈની સામે ઊભા રહેવાને લાયક નથી રહ્યો. મને લાગી રહ્યું હતું કે જો આ વાત બહાર ગઈ
તો લોકો મારી મજાક ઉડાવશે, લોકો મારા વિશે વાતો કરશે અને હું કોઈને મોં બતાવવાને લાયક નહીં રહું. મારા અંદર બસ એક જ વિચાર ચાલી રહ્યો હતો કે આ બધાની પાછળ માત્ર અને માત્ર આ છોકરી છે. આજ છે જેણે મને આ હાલતમાં પહોંચાડ્યો. મેં તેને શું સમજી હતી અને આ શું નીકળી? મેં તેને સીધી સાદી સમજી હતી. મેં વિચાર્યું હતું કે તે બાકીની છોકરીઓથી અલગ છે, પરંતુ આ તો સૌથી મોટી જૂઠી નીકળી. આ બધું વિચારીને મારો ગુસ્સો વધુ વધી ગયો અને હું જોરથી તેના પર બૂમો પાડવા લાગ્યો. મારો અવાજ એટલો જોરદાર હતો કે જાણે આખું ઘર હલી જાય. હું તને કહી રહ્યો હતો કે તે જે મારી સાથે કર્યું છે, હું તને ક્યારે માફ નહીં કરું. તે મને બરબાદ કરી દીધો. તું મને જાણતી પણ નથી કે હું તારી સાથે શું કરી શકું છું. હું ગુસ્સામાં એટલો આંધળો થઈ ચૂક્યો હતો કે મને એ પણ સમજાતું નહોતું કે હું શું બોલી રહ્યો છું અને મારા શબ્દો કેટલા કઠોર થઈ ચૂક્યા છે. તે ડરના માર્યા તરત જ મારા પગમાં પડી ગઈ. તેણે મારા પગ પકડી લીધા અને રડતા રડતા આજીજી કરવા લાગી. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેના શ્વાસોશ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા અને તે વારંવાર મને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી. તે કહી રહી હતી કે વિવેક, તમે આવું ન કરો, તમે મને સમજવાનો પ્રયાસ કરો. હું સાચું કહું છું, આ બધું જૂઠું છે, આ ફોટા નકલી છે. કોઈએ મારી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે. તમે આને ધ્યાનથી જુઓ, તમે મારી વાત પર વિશ્વાસ કરો. મેં ક્યારેય કોઈ છોકરા સાથે પણ વાત નથી કરી. હું તો ઘરની બહાર પણ નહોતી નીકળતી. આ બધું જૂઠું છે, પરંતુ તે સમયે મારા કાન જાણે બંધ થઈ ચૂક્યા હતા. હું તેની એક પણ વાત સાંભળવા માંગતો નહોતો. મને બસ એ જ દેખાઈ રહ્યું હતું જે મેં ફોટોમાં જોયું હતું અને એ જ મારા માટે સત્ય બની ચૂક્યું હતું. મેં ઝટકાથી તેના વાળ પકડી લીધા અને તેને ઉપરની તરફ ખેંચી લીધી. તે દર્દથી ચીસ પાડી ઉઠી, પરંતુ તે સમયે મારામાં કોઈ દયા બચી નહોતી. મેં ગુસ્સામાં તેને કહ્યું, તને શું લાગે છે કે હું તારા આ આંસુઓમાં આવી જઈશ? તું મને બેવકૂફ સમજે છે. તે મારી સાથે દગો કર્યો છે અને હું તને આ માટે ક્યારેય માફ નહીં કરું. તેની આંખોમાંથી આંસુ અટકતા જ નહોતા. તે મારી તરફ જોઈ રહી હતી, જાણે છેલ્લી વાર મારી પાસેથી આશા રાખી રહી હોય કે કદાચ હું તેની વાત સમજી જાઉં. તે ફરી બોલી કે તમે મારા પર આટલો શક ન કરો. ઉપરવાળાથી ડરો, હું સાચું બોલી રહી છું. પરંતુ તેની આ વાત સાંભળીને મારો ગુસ્સો વધુ વધી ગયો. મેં તેને ઘૂરતા કહ્યું, હવે તું મને ઉપરવાળાનો ડર બતાવી રહી છે. પહેલાં પોતાને જો, તું કેવી છે. તારી અસલિયત મારી સામે આવી ચૂકી છે. તે પોતાને છોડાવવાનો પ્રયત્ન કરી રહી હતી. પોતાના હાથોથી મારા હાથ હટાવવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ હું તેને વધુ જોરથી પકડતો જતો હતો, જાણે હું મારો ગુસ્સો તેના પર જ કાઢવા માંગતો હતો. પછી મેં તેને જોરથી પાછળની તરફ ધક્કો મારી દીધો તો તે સંતુલન ગુમાવી સીધી જમીન પર પડી ગઈ. તેના પડતા જ જોરથી અવાજ આવ્યો અને તેના ડૂસકા વધુ તેજ થઈ ગયા. તેનું રડવું આખા રૂમમાં ગુંજી રહ્યું હતું, પરંતુ તે સમયે મારા દિલમાં તેના માટે કોઈ નરમાશ નહોતી. મારો ગુસ્સો આટલો બધો હતો કે હું પોતાને ઓળખી જ નહોતો શકતો. મને લાગી રહ્યું હતું જાણે હું તે માણસ નથી જે પહેલાં હતો, જાણે મારા અંદર કંઈક બદલાઈ ગયું હોય. ત્યારે બહારથી દોડતા મારી નાની બહેન અને મારો ભાઈ રૂમમાં આવી ગયા. તેમણે જેવો જ આ નજારો જોયો તે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. માના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો. તેમણે ગભરાઈને મને પૂછ્યું, વિવેક, આ બધું શું થઈ રહ્યું છે? તું આવું કેમ કરી રહ્યો છે? તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મારી બહેન પણ એક ખૂણામાં ઊભી રહી ગઈ અને મારો ભાઈ પણ સમજી શકતો નહોતો કે અચાનક આ બધું શું થઈ ગયું. હું હજી પણ ગુસ્સામાં ઊભો હતો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મારા શ્વાસોશ્વાસ ઝડપી થઈ ગયા હતા અને મારા હાથમાં તે તસવીરો હતી જે મેં હમણાં થોડીવાર પહેલાં જોઈ હતી. મેં તેમને જોરથી પકડેલી હતી, જાણે તે જ મારા ગુસ્સાનું કારણ હોય અને હું વારંવાર તેમને જોઈ રહ્યો હતો અને પછી દિવ્યા તરફ ઘૂરી રહ્યો હતો. મારા અંદરનો ગુસ્સો હજી પણ શાંત નહોતો થયો, બલકે વધુ વધતો જતો હતો. મને લાગી રહ્યું હતું કે જ્યાં સુધી હું તેને સજા નહીં આપું ત્યાં સુધી મને શાંતિ નહીં મળે અને હું એ જ હાલતમાં ઊભો હતો, જાણે મારા અંદરનું તોફાન હજી પણ ચાલી રહ્યું હોય. હું ગુસ્સાથી ભરેલો સીધો મા પાસે ગયો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પરંતુ ગુસ્સાના કારણે મને પોતાને પણ અહેસાસ નહોતો થતો કે હું કેટલો બેકાબૂ થઈ ગયો છું. મેં કંઈ પણ કહ્યા વિના તે તસવીરો માના હાથમાં મૂકી દીધી અને જોરથી કહ્યું, જુઓ માં, આ છે તમારી વહુની સચ્ચાઈ. આ છે તે છોકરી જેના પર તમે આટલો વિશ્વાસ કરી રહ્યા હતા, તમે જેને આટલી સીધી અને સારી સમજી હતી. જુઓ, તેણે આપણા બધા સાથે શું કર્યું. તેણે આપણા બધા સાથે જૂઠું બોલ્યું અને આપણને બધાને બેવકૂફ બનાવ્યા. મારા અવાજમાં એટલો ગુસ્સો હતો કે જાણે દરેક શબ્દ કોઈના પર વાર કરી રહ્યો હોય. માએ ધ્રુજતા હાથોથી તે તસવીરો લીધી. તેમના હાથ ખરેખર ધ્રુજી રહ્યા હતા, જાણે તેમને ડર લાગી રહ્યો હોય કે ક્યાંક તે જે જોવાના છે તે સાચું ન થઈ જાય. તેમણે ધીમે ધીમે તસવીરો જોઈ અને જેવી જ તેમની નજર તે ફોટાઓ પર પડી, તેમનો ચહેરો એકદમ બદલાઈ ગયો. તેમની આંખો પહોળી થઈ ગઈ, હોઠ સુકાઈ ગયા અને ચહેરાનો રંગ પીળો પડી ગયો. એવું લાગી રહ્યું હતું જાણે તેમની બધી ખુશી એક જ પળમાં ખતમ થઈ ગઈ હોય. જે ખુશી તેમના ચહેરા પર વહુને લઈને હતી તે જાણે માટીમાં મળી ગઈ હોય. થોડી પળો માટે તે બિલકુલ ચૂપ થઈ ગઈ, જાણે તેમને સમજાતું જ ન હોય કે આ બધું શું છે. તેમણે એકવાર ફરી તસવીરો જોઈ અને મારી તરફ જોયું.
તેમની આંખોમાં સવાલ હતો, ડર હતો અને વિશ્વાસ પણ હતો. જાણે તે પોતાને સમજાવી રહ્યા હોય કે આ સાચું ન હોઈ શકે. પછી તેમણે ધીમા અવાજે કહ્યું, આ કેવી રીતે થઈ શકે? આ ખોટું છે. આ ચોક્કસ કોઈકનું ષડયંત્ર છે. દિવ્યા આવી ન હોઈ શકે. મને વિશ્વાસ નથી આવતો. તે પણ ક્યારેય પોતાના ઘરની બહાર પણ નથી નીકળી. તે આવું કેવી રીતે કરી શકે? તેમના અવાજમાં ધ્રુજારી હતી અને તે વારંવાર પોતાને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી કે આ સાચું નથી. પરંતુ તે સમયે મારો ગુસ્સો એટલો બધો હતો કે મને તેમની કોઈ વાત સંભળાતી જ નહોતી. મને બસ તે જ તસવીરો દેખાઈ રહી હતી અને એ જ મારા માટે સત્ય બની ચૂકી હતી. મેં ગુસ્સામાં કહ્યું, માં, તમે હજી પણ આ છોકરીનો પક્ષ લઈ રહ્યા છો. તમારી સામે પુરાવા પડ્યા છે. તેમ છતાં તમે તેને બચાવી રહ્યા છો. તમે જ તો કહ્યું હતું ને કે આ ખૂબ જ સીધી છે, ખૂબ જ સારી છે. હવે જોઈ લો તેની સચ્ચાઈ. મારો અવાજ વધુ તેજ થઈ ગયો હતો અને મારા શબ્દો વધુ કઠોર થઈ ગયા હતા. માં મારી વાત સાંભળીને ચૂપ થઈ ગઈ. તેમણે ફરીથી તસવીરો જોઈ અને પછી ધીમેથી દિવ્યા તરફ જોયું, જાણે તે તેની પાસેથી જવાબ ઈચ્છતી હોય. જાણે તે ઈચ્છતી હોય કે તે પોતે કહે કે આ બધું જૂઠ છે. ત્યારે જ મારી બહેન આગળ આવી. તેણે માના હાથમાંથી તસવીરો લઈ લીધી અને ધ્યાનથી જોવા લાગી. જેમ જેમ તે તેમને જોઈ રહી હતી, તેના ચહેરા પર ગુસ્સો વધતો જતો હતો. તેણે એકદમથી દિવ્યા તરફ જોયું અને બોલી, ભાભી, તમે આવા છો? અમે તો ક્યારેય વિચારી પણ નહોતા શકતા. અમે તમને કેટલા સારા સમજ્યા હતા, કેટલા સીધા સમજ્યા હતા, પરંતુ તમે તો કંઈક બીજું જ નીકળ્યા. તમે તો અમને દગો આપ્યો. તેના અવાજમાં કટાક્ષ હતો, દર્દ હતો અને ગુસ્સો પણ હતો. તેણે તસવીરો તરફ ઇશારો કરતાં કહ્યું, આ શું છે? આ કપડાં, આ છોકરો, આ બધું શું છે? અમે તો તમને આટલા શરીફ સમજતા હતા, પરંતુ તમે તો ખૂબ જ ચાલાક નીકળ્યા. તમે અમને બેવકૂફ બનાવી દીધા. તેની દરેક વાત જાણે દિવ્યાના દિલ પર ઘા કરી રહી હતી. દિવ્યા ત્યાં જ ઊભી હતી. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે કંઈક કહેવા માંગતી હતી, પરંતુ શબ્દો તેના ગળામાં જ અટકી જતા હતા. તે વારંવાર બોલવાનો પ્રયત્ન કરી રહી હતી કે આ બધું જૂઠું છે, પરંતુ તેનો અવાજ એટલો ધીમો હતો કે કોઈ સુધી પહોંચી જ નહોતો રહ્યો. ત્યારે જ મારો નાનો ભાઈ પણ આગળ આવ્યો. તેણે બહેનના હાથમાંથી તસવીરો લીધી અને ધ્યાનથી જોવા લાગ્યો. થોડી પળો માટે તે બિલકુલ ચૂપ રહ્યો, જાણે તેને સમજાતું જ ન હોય કે આ શું છે. પછી તેણે ધીમેથી કહ્યું, સાચે જ, મને તો વિશ્વાસ જ નથી આવતો કે ભાભી, તમે આવું પણ કરી શકો છો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, જાણે તે અંદરથી તૂટી ગયો હોય. તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તેને સમજાતું નહોતું કે જે છોકરીને તેણે પોતાની ભાભી માની, જેના પર વિશ્વાસ કર્યો, તે અચાનક આટલી અલગ કેવી રીતે હોઈ શકે છે. રૂમનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યું હતું. થોડીવાર પહેલા સુધી જ્યાં આ ઘરમાં ખુશી હતી, હાસ્ય હતું, ત્યાં હવે માત્ર શાંતિ હતી. આરોપ હતા, ગુસ્સો હતો અને તૂટતો વિશ્વાસ હતો. માં હજી પણ ચૂપ ઊભી હતી. તેમના હાથમાં તસવીરો હતી અને તેમની નજરો વારંવાર દિવ્યા પર જઈ રહી હતી, જાણે તે તેના ચહેરામાં સત્ય શોધી રહી હોય, પરંતુ તેમને કંઈ સમજાતું જ નહોતું. મારી બહેન હજી પણ ગુસ્સામાં હતી અને વારંવાર દિવ્યાને મેણાટોણા મારી રહી હતી. મારો ભાઈ ચૂપ થઈ ગયો હતો, પરંતુ તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી અને હું હજી પણ ગુસ્સામાં ઊભો હતો. મારા શ્વાસોશ્વાસ ઝડપી ચાલી રહ્યા હતા. મારા હાથ હજી પણ ધ્રુજી રહ્યા હતા અને મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. મને લાગી રહ્યું હતું કે આ છોકરીએ માત્ર મને નહીં પણ મારા આખા પરિવારને દગો આપ્યો છે અને હું આ વાતને કોઈ પણ સંજોગોમાં સહન કરી શકું તેમ નહોતો. હું વારંવાર દિવ્યા તરફ જોઈ રહ્યો હતો અને દર વખતે મારો ગુસ્સો વધુ વધી જતો હતો. જ્યારે બીજી તરફ દિવ્યા એકલી ઊભી હતી, ચારે તરફથી ઘેરાયેલી હતી. દરેક જણ તેના પર આરોપ લગાવી રહ્યું હતું, દરેક જણ તેને ખોટી ઠેરવી રહ્યું હતું અને તે બસ રડી રહી હતી. તે વારંવાર કહી રહી હતી કે તેણે કંઈ નથી કર્યું, આ બધું જૂઠું છે, કોઈ તેને ફસાવવા માંગે છે. પરંતુ તે સમયે તેની કોઈ પણ વાત કોઈના દિલ સુધી પહોંચી રહી નહોતી, કારણ કે બધાની આંખો સામે તે તસવીરો હતી અને એ જ બધા માટે સત્ય બની ચૂકી હતી. તેનો અવાજ તે ઘોંઘાટમાં દબાતો જતો હતો અને તે પોતાને બચાવવાનો પ્રયત્ન કરતાં કરતાં થાકી જતી હતી, પરંતુ કોઈ પણ તેની વાત સાંભળવા તૈયાર નહોતું અને તે પળે એવું લાગી રહ્યું હતું જાણે ઘરમાં રહેતા હોવા છતાં પણ બધા એકબીજાથી ખૂબ દૂર થઈ ગયા હોય અને વિશ્વાસ, જે ક્યારેય આ ઘરની સૌથી મજબૂત વસ્તુ હતી, તે હવે સંપૂર્ણપણે તૂટી ચૂક્યો હોય. હું ગુસ્સામાં વારંવાર એ જ દોહરાવી રહ્યો હતો કે હવે હું આ છોકરીને મારા ઘરમાં એક પળ પણ રાખી શકું તેમ નથી. મારા અંદર જાણે બધું જ તૂટી ચૂક્યું હતું અને જે વિશ્વાસ મેં તેના પર કર્યો હતો તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો હતો. મને લાગી રહ્યું હતું કે જો હું અત્યારે કોઈ નિર્ણય નહીં લઉં તો હું મારી જાતની સામે પડી જઈશ. એટલે મેં કંઈ પણ વિચાર્યા વિના સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હું તને તલાક આપવા માંગુ છું અને હવે તેનું મારા જીવનમાં કોઈ સ્થાન નથી. મારો અવાજ એટલો સખત હતો કે રૂમમાં હાજર દરેક માણસ ચૂપ થઈ ગયો, જાણે બધાને સમજાઈ ગયું હોય કે હું મારો નિર્ણય બદલવાનો નથી. મારી આ વાત સાંભળતા જ દિવ્યા જાણે અંદરથી તૂટી ગઈ. તે ધીમે ધીમે ચાલતા મારી પાસે આવી. તેના પગ લથડી રહ્યા હતા, તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. તેણે મારી પાસે આવીને મારો હાથ પકડી લીધો. તેના હાથ ઠંડા હતા અને ધ્રુજી રહ્યા હતા. તેની આંગળીઓ મારી કાંડાને એવી રીતે પકડી રહી હતી જાણે તે મને રોકવા માંગતી હોય,
જાણે તે મને જવા દેવા માંગતી ન હોય. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો અને તે રડતા રડતા કહેવા લાગી કે આવું ન કરો, મારી સાથે આવું ન કરો, તમે આવું કેવી રીતે કરી શકો છો? મેં કંઈ ખોટું નથી કર્યું. તમે મારી વાત કેમ નથી સાંભળી રહ્યા? તમે એકવાર મારી વાત પર વિશ્વાસ કરો. હું સાચું કહું છું. આ જે ફોટા તમે જોયા છે આ બધું જૂઠું છે. કોઈ મને ફસાવવા માંગે છે. તમે ચાહો તો તેની તપાસ કરાવી લો. તમે કોઈ પણ રીતે સત્ય સામે લાવી શકો છો, પરંતુ મને આ રીતે સજા ન આપો. હું મારા ઘરવાળાઓને શું મોં બતાવીશ? મારા માતા પિતા મારા વિશે શું વિચારશે? તેમની હાલત શું થશે જ્યારે તેમને આ ખબર પડશે? તેના અવાજમાં દર્દ હતું, ડર હતો અને એક સચ્ચાઈ હતી જે સીધી દિલ સુધી જતી હતી. પરંતુ તે સમયે મારું દિલ જાણે પથ્થર બની ચૂક્યું હતું. મેં તેનો હાથ ઝટકી દીધો અને ગુસ્સામાં કહ્યું, મારે તારી કોઈ સફાઈ સાંભળવી નથી. મારું મગજ ખૂબ તેજ ચાલે છે અને હું બધું સમજી ગયો છું. તું મને બેવકૂફ બનાવવાનો પ્રયત્ન ન કર. જે મેં જોયું છે એ જ સત્ય છે અને મને હવે કોઈ તપાસની જરૂર નથી. મારી વાત સાંભળીને તે વધુ જોરથી રડવા લાગી. તેના આંસુ અટકતા જ નહોતા, પરંતુ હું બિલકુલ પણ નરમ ન પડ્યો. માએ વચ્ચે આવીને મને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે મારા ખભા પર હાથ મૂકતા કહ્યું, બેટા, આટલો મોટો નિર્ણય આમ ન લે. એકવાર શાંતિથી વિચારી લે. હોઈ શકે છે કે આ ખરેખર કોઈ ષડયંત્ર હોય. આપણે પૂરી વાત જાણ્યા વિના આવું પગલું ન ઉઠાવવું જોઈએ. તેમના અવાજમાં મમતા હતી, ચિંતા હતી અને એક માનો ડર પણ હતો કે ક્યાંક તેનો દીકરો ગુસ્સામાં આવી એવી કોઈ ભૂલ ન કરી બેસે જેનો પસ્તાવો તેને આખી જિંદગી રહે. પરંતુ તે સમયે હું કોઈ પણ વાત સાંભળવા તૈયાર નહોતો. મારો ગુસ્સો મારા પર હાવી થઈ ચૂક્યો હતો અને મેં નક્કી કરી લીધું હતું કે હવે હું આ સંબંધને ખતમ કરીને જ રહીશ. હું રૂમમાંથી બહાર નીકળી ગયો અને ઝડપી પગલે ચાલતો એક ખૂણામાં જઈને ઊભો રહી ગયો. મારું દિલ હજી પણ જોર જોરથી ધબકી રહ્યું હતું અને મારા હાથ પગ ધ્રુજી રહ્યા હતા. મેં તરત જ મારો ફોન કાઢ્યો અને મારા વકીલને ફોન કર્યો. જેવો જ તેણે ફોન ઉપાડ્યો, મેં સમય ગુમાવ્યા વિના તેને કહ્યું કે મને તરત તલાકના પેપર તૈયાર જોઈએ. મને કાલ સુધીમાં બધા કાગળો જોઈએ. હું આ સંબંધ ખતમ કરવા માંગુ છું. તેણે કંઈ પૂછવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મેં તેને વચ્ચે જ રોકી દીધો અને કહ્યું, બસ જે કહ્યું છે તે કરી દો. મારે વધારે વાત નથી કરવી. અને મેં ફોન કાપી નાખ્યો. ફોન મૂક્યા પછી પણ મારો ગુસ્સો શાંત ન થયો, બલકે વધુ વધી ગયો. મને લાગી રહ્યું હતું કે મેં સાચો નિર્ણય લીધો છે અને હવે પાછળ વળવાનો કોઈ મતલબ નથી. હું પાછો રૂમમાં ગયો જ્યાં દિવ્યા હજી પણ ઊભી રડી રહી હતી. તેની આંખો સૂજી ગઈ હતી અને એવું લાગી રહ્યું હતું જાણે તે આખી રાત રડતી રહી હોય. તેની હાલત જોઈને પણ તે સમયે મારા દિલમાં કોઈ નરમાશ ન આવી. મને જોઈને તે ધીમેથી ઊભી થઈ અને મારી પાસે આવી અને અચાનક મારા પગમાં બેસી ગઈ. તેણે મારા પગ પકડી લીધા અને રડતા રડતા કહેવા લાગી, વિવેક, આવું ન કરો. તમે ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છો. તમે મને તલાક ન આપો. હું સાચું કહું છું. મેં કંઈ ખોટું નથી કર્યું. હું આવું ક્યારેય કરી જ ન શકું. તમે મારી વાત પર વિશ્વાસ કરો. તેનો અવાજ તૂટી રહ્યો હતો. દરેક શબ્દની સાથે તેનું દર્દ સ્પષ્ટ મહેસૂસ થઈ રહ્યું હતું. પરંતુ મેં તેને મારાથી દૂર કરી દીધી અને સખત અવાજમાં કહ્યું કે મારે તારી કોઈ વાત સાંભળવી નથી. મેં નિર્ણય કરી લીધો છે. આ તલાક થશે અને તું પણ આ કાગળો પર સહી કરી દે. તે રડતા રડતા બોલી, આ બધું કોઈનું ષડયંત્ર છે. તમને એક દિવસ સત્ય જરૂર ખબર પડશે. કોઈ મને ફસાવી રહ્યું છે. તમે કેમ નથી સમજી રહ્યા? તેની આ વાત સાંભળીને હું વધુ ભડકી ગયો. હું તેની પાસે ગયો અને ગુસ્સામાં કહ્યું કે બકવાસ બંધ કર. તારી સાથે કોઈ ષડયંત્ર કેમ કરશે? તને કોઈ કેમ ફસાવશે? બતાવ મને કોણ છે આ જે બધું કરી રહ્યું છે. તે થોડીવાર ચૂપ રહી, પછી ધીમેથી બોલી, આ તમારું કોઈ પોતાનું છે. તેની આ વાત સાંભળતા જ જાણે મારો ગુસ્સો ફાટી નીકળ્યો. મેં કંઈ પણ વિચાર્યા વિના તેને જોરદાર થપ્પડ મારી દીધો અને બૂમો પાડતા કહ્યું, ખબરદાર, જો તે મારા કોઈ પોતાનાનું નામ પણ લીધું તો હું તારી જીભ ખેંચી લઈશ. તું તારી ભૂલ છુપાવવા માટે મારા પરિવાર પર આરોપ લગાવી રહી છે. તારી આટલી હિંમત? તેની આંખોમાંથી આંસુ વધુ ઝડપથી પડવા લાગ્યા, પરંતુ હવે તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ આવવા લાગી હતી, જાણે તે સમજી ગઈ હોય કે હવે કંઈ પણ કહેવાનો કોઈ ફાયદો નથી. મેં તલાકના કાગળો તેની સામે મૂકી દીધા. તેણે એકવાર મારી તરફ જોયું, પછી તે કાગળોને જોયા અને કંઈ પણ બોલ્યા વિના તેના પર સહી કરી દીધી. તે જે થોડી વાર પહેલાં સુધી રડી રહી હતી, આજીજી કરી રહી હતી, હવે બિલકુલ શાંત થઈ ચૂકી હતી, જાણે તેના અંદરના બધા અવાજ સમાપ્ત થઈ ગયા હોય. તેણે ચૂપચાપ પોતાનો સામાન ઉઠાવ્યો અને ઊભી થઈ ગઈ. મેં તેનો હાથ પકડ્યો અને તેને ઘરની બહાર લઈ ગયો. થોડી વાર પહેલાં જે મારી પાસે રડી રડીને માફી માંગી રહી હતી, જે મારી સામે હાથ જોડી રહી હતી, હવે એ છોકરી કંઈ પણ કહ્યા વિના ચૂપચાપ બહાર ચાલી ગઈ. તેના ચહેરા પર હવે કોઈ આંસુ નહોતા, બસ એક શાંતિ હતી અને તે પાછળ જોયા વિના ધીમે ધીમે તે ઘરમાંથી બહાર ચાલી ગઈ, જાણે બધું જ સમાપ્ત થઈ ચૂક્યું હોય. અને હું ત્યાં જ ઊભો તેને જતા જોતો રહ્યો, પરંતુ તે સમયે પણ મારા દિલમાં માત્ર ગુસ્સો હતો અને મને લાગી રહ્યું હતું કે મેં સાચું કર્યું છે. જો કે ક્યાંક ને ક્યાંક આ ખાલીપો પણ ધીમે ધીમે મારા અંદર જગ્યા બનાવી રહ્યો હતો, જેને હું તે સમયે સમજી શકતો નહોતો. પરંતુ તે સમયે મને બિલકુલ અંદાજ નહોતો કે હજી મારી સામે એવું સત્ય આવવાનું છે જે મારા આખા જીવનને હલાવીને મૂકી દેશે. મેં ગુસ્સામાં આવીને દિવ્યાને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી અને તે મારાથી ખૂબ જ દૂર ચાલી ગઈ હતી. મને લાગ્યું હતું કે હવે બધું પૂરું થઈ ગયું,
થોડા દિવસો સુધી હું તે જ ગુસ્સા અને અહંકારમાં જીવતો રહ્યો, પરંતુ પછી ધીમે ધીમે મને ખબર પડી કે તે તેના માતા પિતાના ઘરે પણ નથી ગઈ. આ વાત સાંભળીને મારા મનમાં વધુ શંકા વધી ગઈ. મને લાગ્યું કે કદાચ તે જ છોકરા સાથે ભાગી ગઈ છે જેની સાથે તેનો પહેલાંથી કોઈ સંબંધ હતો. હું મારા જ બનાવેલા જૂઠને સાચું માની ચૂક્યો હતો અને તેની સાથે જીવી રહ્યો હતો. સમય વીતતો ગયો. 2 થી 3 મહિના પસાર થઈ ગયા અને હું મારા જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ અંદર ક્યાંક ને ક્યાંક એક ખાલીપો હતો જે મને શાંતિથી જીવવા દેતો નહોતો. એક દિવસ અચાનક મને હોસ્પિટલમાંથી કોલ આવ્યો. સામેથી એક નર્સ વાત કરી રહી હતી. તેનો અવાજ ગભરાયેલો હતો. તેણે કહ્યું કે તમારા ભાઈનો ખૂબ ખરાબ એક્સિડન્ટ થઈ ગયો છે, તમે તરત અહીં પહોંચો. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મેં સમય ગુમાવ્યા વિના ગાડી ઉઠાવી અને સીધો હોસ્પિટલ પહોંચી ગયો. ત્યાંનો નજારો જોઈને મારું દિલ બેસી ગયું. મારો ભાઈ ખરાબ હાલતમાં હતો. ડૉક્ટરે જણાવ્યું કે કાર એક્સિડન્ટમાં તેની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી અને તેનો એક પગ કાપવો પડ્યો. આ સાંભળીને હું અંદરથી હલી ગયો. મેં તરત માને ફોન કર્યો અને બધું જણાવી દીધું. મા અને મારી બહેન પણ જલ્દી જ ત્યાં પહોંચી ગયા. મારો ભાઈ 2 દિવસ સુધી બેભાન રહ્યો. અમે બધા બસ તેના ભાનમાં આવવાની રાહ જોતા રહ્યા. ત્રીજા દિવસે જ્યારે તે ભાનમાં આવ્યો તો તેની હાલત જોઈને દિલ રડી પડ્યું. તે પોતાના માથાને પકડીને બેઠો હતો. તેનું આખું શરીર દર્દમાં હતું અને તે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. હું તેની પાસે ગયો અને તેને સાંભળવાનો પ્રયત્ન કર્યો. મેં કહ્યું, ભાઈ શાંત થઈ જા, બધું ઠીક થઈ જશે, આ ખરાબ સમય છે, નીકળી જશે. પરંતુ તેણે રડતા રડતા કહ્યું, આ બધું મારા કર્મોની સજા છે. જો હું તે બધું ન કરત તો આજે મારી સાથે આ બધું ન થાત. તેની વાત સાંભળીને હું ચોંકી ગયો. મેં તેનો હાથ પકડીને કહ્યું, આ તું શું બોલી રહ્યો છે? તે શું કર્યું છે? સ્પષ્ટ જણાવ. ત્યારે તેણે રડતા રડતા કહ્યું, ભાઈ મને માફ કરી દો, મારાથી ખૂબ મોટો ગુનો થઈ ગયો. હું દિવ્યાને પહેલાંથી પસંદ કરતો હતો. જ્યારે ઘરમાં તમારા લગ્નની વાત ચાલી રહી હતી ત્યારે હું વિચારતો હતો કે હું મા સાથે તેના વિશે વાત કરીશ, પરંતુ જ્યારે મને ખબર પડી કે તમારા લગ્ન તેની સાથે થઈ રહ્યા છે તો મને ખૂબ ખરાબ લાગ્યું, કારણ કે હું તેને દિલથી ચાહવા લાગ્યો હતો. તે પછી તેણે જે જણાવ્યું તે સાંભળીને મારા શ્વાસ થંભી ગયા. તેણે કહ્યું કે જ્યારે તમારી સગાઈ થઈ ગઈ હતી તો હું બહાના બનાવીને તેના ઘરે જતો હતો. મેં તેને મળવાનો પ્રયત્ન કર્યો. મેં તેને ધમકી આપી કે તે આ સંબંધની ના પાડી દે, કારણ કે હું તેને ચાહું છું, પરંતુ તેને સ્પષ્ટ ના પાડી દીધી. તેણે કહ્યું કે તે તમારી થનારી પત્ની છે અને મારે તેનાથી દૂર રહેવું જોઈએ. ત્યારે મેં ગુસ્સામાં તેને ધમકી આપી કે જો તેણે મારી વાત ન માની તો હું તેના લગ્ન પછી તેને તલાક અપાવી દઈશ. તેણે મારી વાત ન માની અને તેણે તમારી સાથે લગ્ન કરી લીધા. ત્યારે મેં આ બધું કર્યું. તે બધા ફોટા, તે ચેટ બધું જ નકલી હતું. બધું મેં બનાવડાવ્યું હતું. દિવ્યા બિલકુલ સાફ હતી. તેણે કંઈ પણ ખોટું નહોતું કર્યું. આ સાંભળતા જ જાણે મારી દુનિયા જ ઉજળી ગઈ. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મને લાગ્યું જાણે કોઈએ મારા માથા પર જોરથી પ્રહાર કર્યો હોય. હું વિશ્વાસ જ નહોતો કરી શકતો કે મારો પોતાનો ભાઈ મારી સાથે આવું કરી શકે છે. મેં મારા જ હાથોથી મારા જીવન બરબાદ કરી દીધું હતું. હું કંઈ સમજી જ નહોતો શકતો. હું તરત ત્યાંથી નીકળ્યો અને મારા મેનેજરને ફોન કર્યો. મેં તેને દિવ્યાને ફોટો મોકલ્યો અને કહ્યું કે તેને કોઈ પણ સંજોગોમાં શોધી કાઢો. તે જ્યાં પણ હોય આખા શહેરમાં તેની શોધ શરૂ કરી દેવામાં આવે. મેં પોસ્ટર લગાવ્યા, દરેક જગ્યાએ પૂછપરછ કરાવી, પરંતુ મારા દિલમાં ડર હતો કે કદાચ હવે તે મને ક્યારેય નહીં મળે, કારણ કે મેં તેને જાતે જ મારા હાથોથી ગુમાવી દીધી હતી. હું તેના માતા પિતાના ઘરે પણ ગયો. તેમને વારંવાર પૂછ્યું, પરંતુ તેમણે પણ સ્પષ્ટ કહી દીધું કે તેમને કંઈ ખબર નથી. તેઓ નથી જાણતા કે તે ક્યાં છે. હું દરરોજ બસ તેના વિશે જ વિચારતો હતો. મને મારી ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો અને હવે હું માત્ર તેની પાસે માફી માંગવા માંગતો હતો. એક દિવસ મારા મેનેજરનો ફોન આવ્યો. તેણે કહ્યું કે સર, તે મળી ગઈ છે. તે એક નાનકડી વસાહતમાં એક રૂમમાં રહી છે. આ સાંભળતા જ મેં મોડું કર્યા વિના ગાડી ઉઠાવી અને ત્યાં પહોંચી ગયો. તે જ્યાં ખૂબ જ સામાન્ય હતી, નાની નાની ગલીઓ અને એક નાનો રૂમ. હું તેના રૂમ પાસે ગયો અને તેને જોઈ. તે એક ખૂણામાં ચૂપચાપ બેઠી હતી, જાણે તે પોતે જ સમેટાઈ ગઈ હોય. મને જોઈને તે ચોંકી ગઈ. તેના ચહેરા પર આશ્ચર્ય હતું. હું તેની પાસે ગયો અને કંઈ પણ વિચાર્યા વિના તેના પગમાં પડી ગયો. મેં રડતા રડતા તેની માફી માંગી. મેં કહ્યું, દિવ્યા, મને માફ કરી દે. મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું. મને સત્યની ખબર પડી ગઈ છે. તું સાચી હતી. મારે તારી વાત માનવી જોઈતી હતી. તે મારાથી થોડી દૂર હટી ગઈ. તેના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, પરંતુ તે સ્મિતમાં દર્દ હતું. તેણે કહ્યું, મેં તમને પહેલાં જ કહ્યું હતું કે સત્ય એક દિવસ સામે આવશે, પરંતુ હવે તમે અહીં કેમ આવ્યા છો? હવે તમારો મારી સાથે કોઈ સંબંધ નથી. તમે પાછા જાઓ. તેની વાત સાંભળીને મારું દિલ તૂટી ગયું, પરંતુ મેં હાર ન માની. હું વારંવાર તેની માફી માંગતો રહ્યો, તેને સમજાવતો રહ્યો, તેને વિશ્વાસ અપાવતો રહ્યો કે હવે હું ક્યારેય તેના પર શંકા નહીં કરું. ખૂબ સમજાવ્યા પછી આખરે તે માની ગઈ અને મારી સાથે પાછી આવી ગઈ. હું તેને ફરીથી મારા ઘરે લાવ્યો અને આ વખતે મેં તેને પૂરા સન્માન અને પ્રેમ સાથે અપનાવી. અમે ફરીથી લગ્ન કર્યા અને આ વખતે હું ખરેખર ખૂબ ખુશ હતો. પરંતુ મારી તે ભૂલ જે મેં તેની સાથે કરી હતી તે મારા દિલમાં હંમેશા રહેશે. તેણે મને શીખવ્યું કે સત્ય જાણ્યા વિના કોઈના પર શંકા કરવી કેટલો મોટો ગુનો હોય છે.
અને આજે પણ હું તેની પાસે મારી તે ભૂલ માટે માફી માંગુ છું અને પ્રયત્ન કરું છું કે તેને હંમેશા ખુશ રાખું, કારણ કે હું જાણું છું કે તેણે જે સહન કર્યું તે કોઈ પણ સહેલાઈથી સહન ન કરી શકે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.